નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અજય ભારતીય મહાવીર ક્લાસીસના ડિજિટલ ક્લાસમાં આપ સૌનું સ્વાગત કરું છું. ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓની અંદર આજે આપણે અવયવીકરણના ટોપિક શીખીશું. 2-3 જે લેક્ચર હશે વિદ્યાર્થી મિત્રો, એમ તો નોર્મલી આ ચેપ્ટરમાં જે મેઇન પાર્ટ હતો ને ભાગાકારવાળા પતી ગયા છે, પણ હવે અવયવો પણ બહુ અગત્યના છે, કારણ કે આમાં થોડાક અવયવો હશે જે ધોરણ 9માં તમે ધોરણ 8માં શીખી ગયેલા છો, ધોરણ 7માં શીખી ગયા, અને 9માના પણ કેટલાક અવયવો હશે જે તમે આ ચેપ્ટરમાં શીખશો. પણ આજે આપણે શીખીશું અવયવીકરણ ભાગ 1, જેમાં તમે ઓલરેડી કઈ રીત કરી ગયા તે તમને જરાક યાદ કરાવી દઉં. તમે ધોરણ 8ની અંદર અવયવ પાડતા શીખી ગયા, અને કયા પ્રકારના અવયવ તે જરાક જુઓ. આ રીતે ax² + bx + c, બરાબર, આ p ઓફ x હોય તો આના અવયવ તમે પાડતા શીખી ગયા છે. કેવી રીતે પાડતા જરાક યાદ કરો. c, જે c ના ભાગ પાડવાના, c ના એવા 2 ભાગ પાડવાના, બરાબર, કે જેનો સરવાળો b જેટલો થાય, બરાબર. આ રીતનું હતું x² + bx + c. ટૂંકમાં આ પણ ચાલે, જ્યાં અહીં તમે લખી શકો છો a = 1. થોડુંક એક્ઝામ્પલ લઈને કરું તો તમને ખબર પડશે કે ભાઈ p ઓફ x બરાબર x² + 5x + 6. તો શું કહેતા હતા કે આ જે ભાગ છે ને, આ પ્લસ, એને આપણે કહી દઈશું ક્રિયા, કે કઈ ક્રિયા કરવાની, સરવાળા કે બાદબાકી તે, અને આને આપણે કહીશું ચિહ્ન. ખબર પડે કે ચિહ્ન કયું બતાવવું પડશે. તો પહેલા 6 ના એવા ભાગ પાડો જેનો ક્રિયા કઈ કરવાની, સરવાળાની. 6 ના 2 એવા ભાગ પાડો જેમાં સરવાળો કરે ભાગના. 6 ના એવા 2 ભાગ પાડો જેનો સરવાળો કરતા મને 5 મળે. તમે વિચારો, 6 ના 2 ભાગ, એમ તો 6 × 1 = 6 પણ થઈ શકે છે. 6 ના 2 ભાગ 3 × 2 = 6 પણ પડી શકે છે. હવે સરવાળો કરવાનો, અને સરવાળો કરતા 5 આવવા જોઈએ સરવાળો. તો આનો સરવાળો કરશો તો 7 થશે, અને આ 2નો સરવાળો કરશો તો 5 થશે. એટલે આપણે 2 ભાગ કયા લઈશું? 3 અને 2. તો અહીં લખીશું 3 અને 2, અને અહીં નિશાની કઈ છે? +5 છે ને, તો અહીં મૂકી દેવાની +5. ઓકે, આ નિશાની જે છે +5 એ મોટી સંખ્યાને આપી દો, અને અહીં માઇનસ મૂકી દો તો ચેક કરો, 3 - 2 5 થાય, ના થાય ને, તો એને પ્લસ કરી દો, એટલે 3 + 2 5. તમે તમારી રીતે જે રીતે આવડશે એ ચાલશે. એટલે x² + 3x પછી વત્તા આ 2 છે ને, તો અહીં લખીશું 2x + 6. એટલે આપણી પાસે 2 ભાગ પડ્યા. p ઓફ x = કેટલા કોમન નીકળશે? x કોમન નીકળશે, તો અંદર શું રહેશે? x + 3 પ્લસ આમાંથી શું કોમન નીકળશે? 2 કોમન નીકળશે. અંદર શું રહેશે? x + 3, કારણ કે 6 ના 2 ભાગ પડશે, 3 × 2 = 6, એમાં 2 બહાર આવી ગયા, x + 3. આમ p ઓફ x બરાબર x + 3 કોમન, અને શું બીજું વધ્યું? તો x અને 2, એટલે બીજા કોન્સ્ટન્ટ x + 2. ઓકે, ના સમજ પડે તો ચિંતા નહીં કરવાનું, હજુ છે આપણી પાસે દાખલા, ઢગલો દાખલા છે. ઓકે, જેમ કે આમાં 8 દાખલા છે, 8માંથી 3 એક હું કરીશ, બાકીના તમને હોમવર્કમાં છે. એક હું કરાવું, એક કરાવું છું, પહેલો જ કરાવી દઉં. ચાલો, પહેલો કે x² + 10x + શું, કોના ભાગ પાડવાના? 16 ના ભાગ પાડવાના. અને કરવાનું શું? તો આ ક્રિયા કઈ છે જોઈ લો, સરવાળા. અહીં જો માઇનસ હોય તો બાદબાકી કરવાનો, રાઈટ? એટલે સરવાળો છે. તો સૌથી પહેલા 16 ના એવા 2 ભાગ પાડો જેનો સરવાળો 10 હોય. તો 16 ના ભાગ તો 8 × 2 = 16 પડે, 16 × 1 = 16 પડે, 4 × 4 = 16 પડે, પણ સરવાળો 10 હોય. તો 8 અને 2, 8 × 2 કરશો તો 16 તો થશે, પણ સરવાળો પણ કેટલો થશે? 10. ઓકે, એટલે હું લખું છું 8 અને 2, અને નીચે શું છે? +10. આ નિશાને કોને આપીશું? મોટી સંખ્યાને આપી દો, પ્લસ, અને અહીં હંમેશા માઇનસ મૂકો. ચકાસો, 8 - 2 10 થાય, ના થાય ને, તો બિંદાસ પ્લસ કરી દો, એટલે તમારો જવાબ થઈ જશે +10. હવે શું લખીશું? x². અહીં ચલ કોણ છે? ચલ x છે, તો 8 સહગુણક છે, તો એની +8, અને ચલ લખી દો x. 2 છે તો +2x + 16 કોમન. તો અહીં શું કોમન નીકળશે? x કોમન, તો અંદર શું રહેશે? x પ્લસ, અહીંથી x કોમન નીકળી ગયા, 8 + 2 x પ્લસ
હવે અહીં થશે 8 દુ 16, દુ એટલે 2 કોમન નીકળી ગયા એટલે +8. આમ કોમન શું રહેશે x + 8 અને બીજું શું હશે x અને +2. સમજાયું? ઓકે, બીજો ગણીએ. આ બધું 8માં ગણી ગયા છે એટલે હું બહુ આમ ડિટેલ ચર્ચા કરવા નથી માંગતો. મને એવું થાય કે બસ તમને આવડો જોઈએ દાખલા. 7મો આ તો ભૂલી ગયો તો એ બને તમે જરાક રિપીટ કરો. x² + 20xy + 96y². તો y² થી કોઈ મતલબ નથી. 96 ભાગ પાડો જેનો શું કઈ ક્રિયા ચેક કરો, સરવાળો. કઈ ક્રિયા? સરવાળો. પ્લસ એટલે સરવાળો કરવાનો. 96 ભાગ પાડો જેનો સરવાળો 20 આવે. બોલો તો 16 છંગ 96 થાય, પણ 16 + 6 શું થશે? 22 થશે. તો હવે બીજો વિચારો, 96 24 ચોક 96 હે ને, 24 ચોક 96. વેરી ગુડ. 24 ચોક 96 તો -4 કરશો એટલે 20 થઈ જશે. પણ તમે આ કઈ ક્રિયા કરી? બાદ બાકી, એટલે ચાલે નહીં. મારે તો શું કરવાનું? સરવાળો. એટલે 24 ચોક 96 પણ નહીં આવે અને 16 છંગ 96 પણ નહીં આવે. હવે 12 × 8 96 થાય, તો 12 + 8 કેટલા? 20. તમે જો આ કઈ ક્રિયા કરી? સરવાળાની, એટલે 20 થઈ. આમ કયા પદો લખવા પડશે? 12 × 8 96 બરાબર છે. અહીં કરું, અહીં 12. તમે નોટબુકમાં બાજુમાં જ કરજો. 12 ને 8 નિશાની કોઈ લખતો નથી. જુઓ પણ નિશાની જવાબમાં કઈ નિશાની લખવાની? જે અંદર આપેલી હોય +20. આ કોને આપીએ? પ્લસ કોને આપીએ? 12 ને. પ્લસ અહીં માઇનસ આપી દો. તો 12 - 8 કેટલા થાય? 4 થાય. 20 ના થાય તો નિશાની બદલી કાઢો. હવે ચેક કરો, બરાબર છે? પ્લસ આમ x² પછી શું લઈશું? 12. પણ ચલ કોણ રાખવાના? x અને y બંને રાખવાના. પછી +8 ચલ કોને રાખવાના? x અને y + 96y². હવે કોમન શું નીકળશે? x અંદર શું રહેશે? x + 12 અને આ x કોમન નીકળી ગયો એટલે y + 8. બીજું શું કોમન નીકળશે? બંનેમાંથી y કોમન છે એટલે y એટલે x + 8 કોમન નીકળશે એટલે 12 × 8 = 12 અને y એક કોમન નીકળે એટલે બીજો y રહેશે એટલે y. આમ શું જવાબ આવશે? તો બંનેમાં કોમન છે x + 12y અને બીજું શું છે? x + 8. ઓકે, આ સિવાયના જે દાખલા રહેશે એ તમારા હોમવર્કમાં રહેશે. હજુ પત્યું નથી, ચિંતા ના કરતા. આ સિવાયના કેટલા દાખલા બાકી રહ્યા? 5 દાખલા તમારા હોમવર્કમાં રહેશે. હજુ હું ગણાવું છું આવા દાખલા. આની અંદર હું એક આ છેલ્લો કરાવી દઉં, કારણ કે એમાં તમને પાછા તમે છે ને પાછા બનાવશો કે સાહેબ રકમ ના વંચાય તો ના લઈ કહો. રકમ છે x² - 5xy - 84y². તો 84 ના ભાગ શું પડે? કે જેની આ કઈ ક્રિયા કરવાની? તમે જો બાદ બાકી. આ યાદ રાખો હંમેશા. અહીં તમે જોશો તો જ ખબર પડે સરવાળો કે બાદ બાકી. તો 84 ના ભાગ પાડો જેની બાદ બાકી 5 આવે. તમે વિચારો 84 ના ભાગ 12 + 84. ઘણા બધા વિદ્યાર્થીઓ વિચાર લીધો છે. 12 + 84. તો આ શું છે? -5 છે ને, અહીં મૂકો -5. નિશાની કોને મળશે? માઇનસ મોટી સંખ્યાને. આ જે નિશાની મોટી સંખ્યાને, તો અહીં નિયમ માઇનસ જ મૂકો બસ. આ જે બાકી રહેમાં આપણને ખબર નથી એમાં માઇનસ મૂકો. તો ચેક કરો, -12 - 7 સરવાળો થાય કે બાદ બાકી થાય? સરવાળો થાય, પણ આપણે તો કરવાનું બાદ બાકી, એટલે કે આપણી ભૂલ છે. તો પ્લસ અહીં સુધાર લો. એટલે અહીં શું લખશો? x² - 12xy + 7xy - 84y². કોમન શું નીકળશે? x કોમન, તો અંદર શું રહેશે? x - 12y + 7y કોમન. અહીં શું રહેશે? x - 12 + 84. શું રહ્યું? તો x - 12y કોમન અને x + 7. ઓકે, હવે એ જ રીતે આપણે બીજો લઈ લઈએ. પાંચમો x² +
5xy ઓછા 50y સ્ક્વેર. કોના ભાગ પાડશો? 50ના ભાગ પાડવાના, રાઈટ? 50ના. કઈ ક્રિયા કરવાની? માઇનસ એટલે બાદ બાકીની. તો 50ના ભાગ પાડો જેની બાદ બાકી કરતા મને કેટલા મળે? 5. 50ના એવા બે ભાગ પાડો જેની બાદ બાકી કરતા 5 મળે. તો 50ના ભાગ 10 × 5 = 50. મોટી સંખ્યા પ્લસ છે એટલે +5. મોટી સંખ્યા નિશાની +10. x કોમન તો શું રહેશે? x + 10y. અને અહીંથી -5 કોમન કાઢીએ અને 5 જોડે y કોમન કાઢીએ તો શું રહેશે? x માઇનસ કોમન કાઢશો તો આ વચ્ચેનો જે માઇનસ એ પ્લસ થઈ જશે અને 5 કોમન કાઢીએ એટલે 5 × 10 = 50 એટલે 10 અને y એટલે જવાબ શું આવશે? x + 10y અને x - 5. ઓકે, તો આ બે તમને દાખલા ગણાયા બાદબાકી કરવાના. આઈ થિંક તમને સમજ પડી હશે આ દાખલાઓમાં. થોડું સ્પીડમાં એટલે છે કે જેથી તમને ઓલરેડી તમે ગણી ગયા છો તો ફટાફટ તમે પ્રેક્ટિસ કરી શકો છો આ દાખલાઓની. હવે તમને કેવા દાખલા તમે કરી ગયા 8મા ધોરણમાં તે તમને કહું, સાંભળજો ધ્યાનથી. x² નો સહગુણક હોય કંઈક. આમાં તમે જો આ જેટલા પણ તમે દાખલા ગણ્યા એ બધામાં 8 દાખલા છે તે ઉપરાંત તમે આ જે દાખલા ગણ્યા એ 8 એટલે ટોટલ 16 દાખલામાં x² નો કોઈ સહગુણક જ નથી. બરાબર ધ્યાનથી જોઈ લો. અહીં x² નો સહગુણક છે. અહીં કોઈ છે? જો x² નો સહગુણક 1 છે. 1 સિવાય કોઈ નથી. તો હવે આપણે એવા દાખલા ગણીશું જેમાં x² સહગુણકો હોય. અને એ પણ બે જ દાખલા સમજવાની જરૂર છે. બધા દાખલા જાણવાની જરૂર નથી. એ તો તમે ગણી જ લેશો. માસ્ટરપીસ છો, મને વિશ્વાસ છે એવો. તો 6 છે. મારી ઈચ્છા છે કે પહેલા છઠ્ઠો કરીએ. 4x² + 17x - 15. તો આમાં સૌથી પહેલા આ તો કઈ ક્રિયા બતાવે છે? માઇનસ બાદબાકીની ક્રિયા. પણ આમાં 15ની બાદ 15ના ભાગ પાડો જેની બાદબાકી નહીં. 15ના ભાગ નહીં પાડવાના. આ 15ને આગળ જે પદ છે એની સાથે ગુણી નાખવાના. x² સાથે ગુણવાના. એટલે 15 × 60ના ભાગ પાડવાના જેની બાદબાકી 17 આવે. પછી નિયમ સેમ. 15ના ભાગ નહીં પાડવાના. કોના? 15 × 60ના ભાગ પાડવાના જેની બાદબાકી 17 આવે. બરાબર? ધારો કે હું બીજા દાખલાની વાત કરું પછી આ દાખલાને આગળ વધારીએ. આ દાખલો અહીં તમે જો છેલ્લે કેટલા છે? 1, રાઈટ? તો 1 ને કોના વડે ગુણવાના? 8 વડે ગુણવાના. એટલે 8 × 8ના ભાગ પાડો જેનો સરવાળો શું હોય? 6 હોય. એટલે અહીં 4ના ભાગ નહીં પાડવાના. 4 × 5 = 20ના ભાગ પાડવાના. અહીં 6 તારી 18ના ભાગ પાડવાના. અહીં 4 તારી 12ના ભાગ પાડવાના. અને અહીં 15 × 60ના ભાગ પાડવાના. સમજ પડી રહી છે? આ રીતે ભાગ પાડવાના કારણ કે x² નો સગુણક કંઈ છે. તો હવે 15 × 60. 60ના ભાગ કયા બોલ્યા નહીં. બાદબાકી 17 આવે તો 12 × 5 = 60. નીચે શું મૂકી દેવાનું? તો આ જે છે તે +17. આ પ્લસ કોને આપવાના? મોટી સંખ્યાને પ્લસ. થઈ ગયું. હવે માઇનસ મૂકી દો. આંખો બંધ કરી દો. થઈ ગઈ બંધ આંખો? તો ખોલો હવે. તો 12 - 5 = 17 થાય? ના થાય. તો આંખો ફરીથી ખોલીને પ્લસ કરી દો. એટલે 4x² + 12x + 5 x ચલ છે એટલે x. શું કોમન હશે? 4x એટલે x + 4 તારી 12 + 5 કોમન. અહીંથી x રહેશે અને -5 તારી 15 એટલે 3 રહેશે. અહીં કોઈ મિસ્ટેક આવી ને? 4 15 × 60 બાદબાકી છે. ઓકે 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 ઓકે. જો આવી ભૂલ તમારી પણ થઈ શકે છે. જોરદાર ભૂલ છે. શું કરવાની? બાદબાકી. મેં શું કરી દીધો? સરવાળો. ભૂલ પડે તો કેટલું સારું લાગે. ચાલો કંઈ નહીં, તમે આવી ભૂલ નહીં કરો, મને વિશ્વાસ છે.
चलो 15 ચોક 60 ના એવા ભાગ પડે જેની બાદબાકી 17 આવે તો 20 તરી 60 થશે અને પ્લસ 17 તો પ્લસ કોને આપી દે 20 ને મોટી સંખ્યાને અહીં માઇનસ કરી દો તો 4x નો વર્ગ પ્લસ 20x માઇનસ 3x કોમન કાઢો 4 કોમન 4x કોમન અહીં શું રહેશે x પ્લસ 4 25 માઇનસ 3 કોમન કાઢો 3 5 15 એટલે 3 શું રહેશે x અને માઇનસ કોમન કાઢશો એટલે પ્લસ 5 શું રહેશે x પ્લસ 5 કોમન 4x ઓછા 3 4x ઓછા 3 આ ઓકે એક હજુ લઈ લઈએ દાખલા નંબર 4 લઈએ 3x સ્ક્વેર પ્લસ 11x વત્તા 6 શું કરવાનું છે સરવાળો કોના ભાગ પાડવાના 6 તરી 18 ના ભાગ પાડો જેનો સરવાળો 11 આવે તો એ આવશે 9 2 તો પ્લસ 11 આ પ્લસ કોને આપીએ મોટી સંખ્યાને અહીં માઇનસ કરો તો 9 ઓછા 2 11 થાય ના થાય પ્લસ કરી દો એટલે 3x સ્ક્વેર પ્લસ 9x પ્લસ 2x પ્લસ 6 કોમન શું રહેશે આમાંથી 3 કોમન બંનેમાંથી અને x કોમન અંદર શું x પ્લસ 3 અને અહીં શું રહેશે 2 આમાંથી 2 કોમન તો અંદર શું રહેશે x પ્લસ 3 તો બંનેમાં કોમન શું છે x પ્લસ 3 કોમન છે શું વધ્યું તો 3x વધ્યા અને વત્તા 2 વધ્યા 3x વત્તા 2 ઓકે તો આ તમારા સહગુણકવાળા દાખલા આમાં કેટલા બાકી રહ્યા ટોટલ 4 હોમવર્કમાં રહેશે ચલો એવા જ રીતના પાછા સહગુણકવાળા દાખલા જોઈ લઈએ બીજા અને આમાં પણ 2 ગણીએ આપણે આથી હવે જે 2-3 લેક્ચર હશે એ 2-3 લેક્ચર કમ્પ્લીટલી અવયવ પર હશે અને એવું ના સમજતા ચાલે આ છોડી દઈશું તો બહુ અઘરા અવયવ છે આ તો શરૂઆત છે એટલે તમને જસ્ટ 8મા ધોરણના લાગ્યા છે પરંતુ કાલથી જે નેક્સ્ટ લેક્ચરમાં જે અવયવ આવશે એવું પોસિબલ નહીં હોય ચાલો હવે એક લઈએ આપણે છઠ્ઠો 6x સ્ક્વેર ઓછા 11xy માઇનસ 35y સ્ક્વેર તો 35 અને 6 ના ભાગ પાડો 35 6 શું કરવાનું છે અહીં ચેક કરો માઇનસ છે એટલે બાદ બાકી ઓકે તો 35 6 કેટલા થશે આ થોડું મોટું લાગે ને તો અવિભાજ્ય હવે પાડી તો 35 ના ભાગ પડશે નહીં તો આમ કહો 7 ગુણ્યા 5 બરાબર 35 અને 6 ના શું થશે 3 ગુણ્યા 2 હવે આમાં એવા 2 ગ્રુપ બનાવો 2 ગ્રુપ જેની બાદ બાકી 11 આવે 7 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 2 માંથી કોઈ પણ 2 એવા ગ્રુપ બનાવી દો જેની બાદ બાકી કેટલા આવે 11 જેમ કે 7 તારી 21 જો 7 તારી 21 અને 5 દુ 10 જો અહીંથી પડી ગયું તો 21 અને 10 બાદ બાકી કરવાની છે અને જવાબ કેટલો લાવવાનો માઇનસ 11 લાવવાનો તો આ કોને આપી દઈએ 21 ને અને અહીં પ્લસ 6x નો વર્ગ ઓછા 21xy પ્લસ 10xy માઇનસ 35y સ્ક્વેર આ બેમાંથી કોમન શું નીકળશે એક x તો દેખાય જ છે પણ 3 દુ 6 અને 7 તારી 21 એટલે 3x કોમન બીજું શું રહેશે 2x માઇનસ 7y પ્લસ 5 કોમન અને y તો શું રહેશે અહીં 5 દુ 10 2x માઇનસ 7 5 35 7y બંનેમાં કોમન શું રહે 2x માઇનસ 7y અને 3x પ્લસ 5 બરાબર આ સહગુણકવાળા છે બરાબર સમજો ને નેક્સ્ટ ડેમાં મતલબ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જે દાખલા આવશે ને એ આના વગર ચાલે નહીં એટલે તમે જો એ વિચારતા હોય કે ચાલી જશે બધું નહીં આવડે તો એ ભૂલી જજો એ દાખલા અધૂરા રહેશે તમારા માટે વિદ્યાર્થી મિત્રો એટલે હું ઈચ્છીશ કે શીખી જ લેવા બરાબર હવે કોના ભાગ 15 18 120 ના તો 15 ના ભાગ 5 ગુણ્યા 3 કરી દઈએ અને 8 ને લખી દો 2 ગુણ્યા 2 તો હવે બાદ બાકી લાવવાની શું કરવાનું છે બાદ બાકી તો આમાં 2 ગ્રુપ બનાવો આ જે છે ને આમાંથી કોઈ પણ 2 ગ્રુપ બનાવો એ 2 ગ્રુપની બાદ બાકી 14 આવી જોઈએ
બાદબાકી વિચાર, બાદબાકી 14 આવી જોઈએ. બે ગ્રુપ બનાવો જેમાં બાદબાકી 14 આવી જોઈએ. ચાલો ચાલો જલ્દી જલ્દી જો 5 દુ 10 દુ 20. હવે શું થયું? 3 અને 2, 3 દુ 6, તો 20 - 6 કેટલા થાય? 14 થઈ જાય. નીચાની કઈ રાખવાની? પ્લસ, એટલે પ્લસ 14. આ કોને આપવાના? પ્લસ મોટી સંખ્યાને. અહીં માઇનસ આપી દો. 20 - 6 14 થાય. હા થાય, તો લખી દો -6xy -8x. શું કોમન નીકળશે? 5x કોમન, તો અહીં રહેશે 3x પ્લસ અહીંથી 5 નીકળી ગયા એટલે 4y માઇનસ અહીં શું કોમન નીકળશે? 3 દુ અને 4 દુ એટલે 2y, 3 દુ એટલે 3x માઇનસ 4 દુ એટલે 4y. એટલે જવાબ શું હશે? હા, આ માઇનસ અહીં કોમન કાઢે એટલે આ માઇનસ માઇનસ થઈ જશે પ્લસ. આમ 3x પ્લસ 4y અને 5x ઓછા 2y. ઓકે, હોપ સો તમને સમજ પડી હશે ટોપિક વિશે. આના બાકીના જે દાખલાઓ છે મેં તમને કહી દીધું એ હોમવર્કમાં રહેશે, જેમ કે પહેલો, બીજો, ચોથો, પાંચમો. ઓકે, એ સિવાયના પણ છે હોમવર્કમાં. આ પણ તમારું હોમવર્ક રહેશે. એટલે આ 4 ને 4 8, સોરી 4 દાખલા. અહીં તમને 4 8 8 અને લગભગ આમાં 4 12 ને આમાં 6 18 અને 6 આમાં પડશે 6, રાઈટ. આમાં 5 18 ને 5 23 દાખલા તમારા હોમવર્કમાં રહેશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે આ તમને સ્ટાન્ડર્ડ 8માં આવી ગયો છે એટલે ઇઝી છે. થોડોક સમય વધારે આપજો તો તમને આવશે. પણ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જે છે એ ખૂબ જ અગત્યનો અવયવ છે અને જેનું નામ છે શેષ પ્રમેય, જે આ પાર્ટ વગર અધૂરો રહેશે. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બાય.